વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની મેઘરાજા ધમરોડી રહ્યા છે અને ત્યારે મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે। અત્યંત ભારે ગાજવીજ સાથે અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે રસ્તા પર નદી વહેતી હોય તેમ આ દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। લુણાવાડાના શહેરી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। લુણાવાડાની બજારમાં પ્રચંડ પ્રવાહમાં પાણી વહેતા થયા અને અત્યંત ભારે વરસાદથી લુણાવાડા હાઈવેની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો લુણાવાડા બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની વિગતો મળી છે અને બસ સ્ટેશનની આસપાસ આવેલી દુકાનોની અંદર પાણી ભરાયા હોવાની વિગતો મળી છે અને લુણાવાડા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની તો અહીં રીતસરની પોલ ખુલી ચૂકી છે। પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો અને તેને જ કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ગટરોની સાફ સફાઈના અભાવે નગરજનોને હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મુખ્ય બજારના દ્રશ્યો આપ જુઓ, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા આ દ્રશ્યો છે અને જે ટુ વ્હીલર છે તે પણ અડધોઅડ ડૂબી ગયા છે। સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિની અંદર જે દુકાનો છે તેની આસપાસ પાણી ભરાતા દુકાનદારોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। વાહનોની અવરજવર પણ અટકી છે। દુકાનોની અંદર પાણી ઘૂસવાને કારણે અહીં સ્થાનિકો પરેશાન છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે જો ગટરની યોગ્ય સાફ સફાઈ થઈ હોત તો પાણી નિકાલની આ સમસ્યા ન સર્જાત અને પાણી ભરાવાને કારણે તેમને નુકસાની ન વેઠવી પડત। છેલ્લા 2 કલાકની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। હજુ તો આખું ચોમાસું બાકી છે અને હજુ પણ જો આનાથી વધુ વરસાદ વરસે તો વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, કારણ કે 2 જ કલાકની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો તેમાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ આ માત્ર 2 કલાકમાં જ ખુલી ગઈ।